નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્યમાન એકેડેમીમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરીથી જીપીએસસી પીવાયક્યુ સિરીઝમાં વિષય પોલિટીના બીજા પેપરના પ્રશ્નો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ। આશા રાખું છું કે આવનારી પરીક્ષાઓમાં તમને જીપીએસસીના પીવાયક્યુ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે। દોસ્તો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જોડે તેને શેર કરો, જેથી કરીને આ સિરીઝના આવનારા વિડીયોનું તરત તમને નોટિફિકેશન મળી શકે। દોસ્તો, તો શરૂ કરીએ। આજે આપણે જીપીએસસીની એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 2024-25ના બંધારણના એટલે કે પોલિટીના પ્રશ્નો લઈ અને સોલ્યુશન કરશું। અહીં આપેલું સોલ્યુશન એ જીપીએસસી દ્વારા આપેલ ફાઇનલ આન્સર કી મુજબનું સોલ્યુશન છે। અહીં સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય વર્ણન કરે છે? વિધાનો: પહેલું, ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે। બીજું વિધાન છે, ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય છે। ત્રીજું વિધાન છે, ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે। ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં સાચો જવાબ બને છે બી, ફક્ત 1 અને 3 વિધાનો સાચા છે। પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? વિધાનો: પહેલું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે। બીજું, ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે। ત્રીજું, સંસદ કોઈપણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે। ઉપરોક્ત પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? તો અહીં સાચો જવાબ બને છે બી, ફક્ત બીજું વિધાન સાચું છે। પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે? વિધાનો: પહેલું, મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસ 1973માં કરી હતી। બીજું, સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકે નહીં। ત્રીજું, એસઆર બોમ્બઈ કેસ 1994માં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃપુષ્ટિ આપીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો આવશ્યક ભાગ છે। ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? અહીં સાચો જવાબ બને છે ડી, પહેલો, બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો સાચા છે। પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? પહેલું વિધાન છે, ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહને કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવે છે। બીજું વિધાન છે, ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સીમાંકન કરે છે। ત્રીજું વિધાન છે, ભારત સરકાર અધિનિયમ 1935 એ ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈઓનો પાયો નાખ્યો। ઉપરોક્ત પૈકી
કયા વિધાનો સાચા છે? અહીં જવાબ છે ડી, ઉપરોક્ત પૈકી બધા જ, એટલે કે પહેલું, બીજું ને ત્રીજું ત્રણેય વિધાનો સાચા છે. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધ ન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું, ભારતના ચૂંટણી પંચ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. બીજું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી એક કાનૂની સંસ્થા છે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે. ત્રીજું, કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે સીવીસી એ દેશમાં ભ્રષ્ટાચારોના કેસોની તપાસ કરવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે. ચોથું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે છે, પરંતુ તેની પાસે અર્ધ ન્યાયિક સત્તાઓ નથી. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે બી, ફક્ત બીજું વિધાન જ સાચું છે. પછીનો સવાલ છે, ભારતના રાષ્ટ્રપતિની કલમ 72 હેઠળ સજાને માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત આપવાની અથવા ઘટાડવાની સત્તા નીચેનાને લાગુ પડે છે? પહેલું, સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ. બીજું, સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ. ત્રીજું, મૃત્યુદંડના કેસો. ચોથું, રાજ્યના કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે સી, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો બંધારણીય સુધારો ભારતમાં સ્થાનિક સ્વશાસન સાથે સંબંધિત છે? પહેલું, 61મો સુધારો અધિનિયમ 1989. બીજું, 69મો સુધારો અધિનિયમ 1991. ત્રીજું, 73મો સુધારો અધિનિયમ 1992. ચોથું, 74મો સુધારો અધિનિયમ 1992. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં યોગ્ય છે બી, ફક્ત 3 અને 4. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે? પહેલું, ડિજિટલ ઇન્ડિયા મિશન. બીજું, સ્માર્ટ સિટીઝ મિશન. ત્રીજું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી યોજના. ચોથું, પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે PMAY. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ છે સી, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે PILની વિભાવના નીચેના હેતુથી દાખલ કરવામાં આવી હતી? પહેલું, જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની મંજૂરી આપો. બીજું, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું. ત્રીજું, અસરગ્રસ્ત સમુદાયો વતી અરજીઓ દાખલ કરવા બિનસરકારી સંસ્થાઓ અને કાર્યકરોને સક્ષમ કરો. ચોથું, સરકારી નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં
સાચો જવાબ છે એ, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું, તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે અને રાજ્ય મંત્રીમંડળને નહીં. બીજું, તેનો અર્થ એ છે કે મંત્રીઓએ મંત્રીમંડળના નિર્ણયો સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરમાં સમર્થન આપવું જોઈએ. ત્રીજું, રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. ચોથું, આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે કલમ 164માં તેનો બંધારણીય આધાર શોધે છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં યોગ્ય જવાબ છે એ, ફક્ત 2 અને 4. પછીનો સવાલ છે, ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. બીજું, ભારતમાં ન્યાયિક સક્રિયતા એ જાહેર હિતની અરજીઓ PIL દ્વારા વેગ પકડ્યો. ત્રીજું, ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે જે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. ચોથું, કેશવાનંદ ભારતી કેસ 1973 એ બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ છે સી, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, ભારતના અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ માનવ અધિકારના ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે. બીજું, કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે. ત્રીજું, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇજારાશાહી વેપાર પ્રથાઓનું નિયમન કરવા માટે જવાબદાર છે. ચોથું, ભારતીય ચૂંટણી પંચ પાસે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં અર્ધ ન્યાયિક સત્તાઓ છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે સી, ફક્ત 2, 3 અને 4. પછીનો સવાલ છે, ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે? પહેલું, વિદેશ મંત્રાલય. બીજું, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RO. ત્રીજું, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ એટલે કે ICCR. અને ચોથું, નીતિ આયોગ. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે સી, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? પહેલું, અનુચ્છેદ 50, ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવું. બીજું, અનુચ્છેદ 123, રાષ્ટ્રપતિની વટહુકમ બનાવવાની સત્તા. ત્રીજું, અનુચ્છેદ 246,
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓનું વિભાજન. ચોથું, અનુચ્છેદ 312 અખિલ ભારતીય સેવાઓની રચના. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત 1 અને 3. પછીનો સવાલ છે, ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકાનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું, રાજ્ય ચૂંટણી પંચ એટલે કે SEC પંચાયતી રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. બીજું, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. ત્રીજું, SEC બંધારણના અનુચ્છેદ 243K અને 243ZA માંથી તેમની સત્તા મેળવે છે. ચોથું, રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ છે એ, ફક્ત 1, 3 અને 4. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયા વિધાનો ભારતની સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું, ભારત મજબૂત કેન્દ્ર સાથે અર્ધસંઘીય પ્રણાલીને અનુસરે છે. બીજું, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાઓની વહેંચણી બંધારણના અનુસૂચિ 7માં દર્શાવેલ છે. ત્રીજું, નાણાં પંચ એ સંઘ અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. ચોથું, રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના પણ રાજ્ય વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત 1, 2 અને 3. પછીનો સવાલ છે, ભારતમાં બંધારણીય સુધારાઓ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું, પ્રથમ બંધારણીય સુધારા 1951 એ મૂળભૂત અધિકારો પર વ્યાજબી પ્રતિબંધો રજૂ કર્યા. બીજું, 42મો સુધારો 1976 ભારતનું લઘુ બંધારણ તરીકે પણ ઓળખાય છે. ત્રીજું, 44મો સુધારો 1978 એ 42મા સુધારા દ્વારા મંદ કરાયેલા મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કર્યા. ચોથું, 101મો સુધારો 2016 એ વસ્તુઓ અને સેવા કર GST રજૂ કર્યો. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે સી, 1, 2, 3 અને 4. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું, ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. બીજું, ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 થી 231 હેઠળ કાર્ય કરે છે. ત્રીજું, ભારતના મુખ્ય ન્યાયાધીશ CJIની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. ચોથું, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે NJACને 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો હતો. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત 1, 2 અને 4. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું
ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે. પહેલું, તેણે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન નાબૂદ કર્યું. બીજું, તેણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના માટે જોગવાઈ કરી. ત્રીજું, તેણે બ્રિટિશ ભારત અને રજવાડાઓનું સંઘ પ્રસ્તાવિત કર્યું. જો કે આ સંઘ ક્યારેય સાકાર થયો ન હતો. ચોથું, તેણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકારોની વિભાવના રજૂ કરી. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત 1, 2 અને 3. મિત્રો, જો તમને ખ્યાલ હોય કે ભારતમાં સૌપ્રથમ ફેડરલ કોર્ટની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી તો તે તમે કમેન્ટમાં જણાવી શકો છો. પછીનો સવાલ છે, ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું, ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13માંથી લેવામાં આવી છે. બીજું, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા છે. ત્રીજું, કેશવાનંદ ભારતી કેસ 1973 એ સ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં. ચોથું, ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વ્યાપક છે કારણ કે તે બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે. નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે સી, એટલે કે 1, 2, 3 અને 4. દોસ્તો, આ હતા જીપીએસસી એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 2024-25ના બંધારણના પ્રશ્નો. આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ દોસ્તો.